કપડવંજના પુનાદરા વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ₹13.26 કરોડના ખર્ચે કપડવંજ તાલુકાના 9 ગામોમાં જળ સંચયના વિકાસ કામો કરવામાં આવશે। જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ખેડા નડિયાદ દ્વારા કપડવંજના પુનાદરા વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ PMKSYW 2.0 આતરસુંબા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। PMKSYW 2.0 આંતરસુંબા પ્રોજેક્ટ અંતર્ગત ₹13.26 કરોડના ખર્ચે કપડવંજ તાલુકાના કોશમ, વાઘાવત, આતરસુંબા, નિકોલ, પુનાદરા, વાઘજીપુર, બોભા, કુલજીના, મુવાડા અને તેલનાર સહિત કુલ 9 ગામોમાં કુલ 6028.79 હેક્ટર પ્રોજેક્ટ વિસ્તાર હેઠળ જળ સંચયના વિવિધ કામો કરવામાં આવશે। આ વોટરશેડ યોજનાનો મુખ્ય હેતુ જમીનનું ધોવાણ અટકાવી પાણીનો સંગ્રહ કરવો, ખેત ઉત્પાદન વધારવાની પ્રવૃત્તિઓ કરવી, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેવી પ્રવૃત્તિઓ કરવી, ટૂંકમાં જળ, જમીન, જાનવર, જંગલ અને જનના વિકાસની પ્રવૃત્તિઓ કરવા માટે આવે છે। આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે કૃષિ સિંચાઈ યોજનાના સફળ અમલીકરણથી વાઘજીપુરા સહિત સમાવિષ્ટ તમામ 9 ગામોમાં પાણીની વિશેષ સુવિધા ઉપલબ્ધ થશે। માટે ગ્રામજનોને જળ સંચયના કાર્યોમાં સહકાર આપી આ યોજનાને સફળ બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો। આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 2779 કામો પૈકી એન્ટ્રી પોઈન્ટ એક્ટિવિટીના 20 કામ, વર્ક ફેઝના 699 કામ, લાઇવલીહુડ અને પ્રોડક્શનના 2050 કામોનો સમાવેશ થાય છે। ચાલુ વર્ષે એન્યુઅલ એક્શન પ્લાન 2024-25 મુજબ 294 કામો પૂર્ણ થયેલ છે, જેમાં જમીન વિકાસની પ્રવૃત્તિઓમાં ખેતર પાળાના 45 કામો, વનીકરણનું 1 કામ, માટીપાળા સ્ટોન પિચિંગ સાથે 110 કામો, જમીનનું ધોવાણ અટકાવવા માટેની પ્રવૃત્તિઓ, ગલી પ્લગ સીસીના 102 કામો, સ્ટોન બંડના 2 કામો, ચેકવોલના 34 કામો, નાળા પ્લગના 48 કામો, પાણી સંગ્રહની પ્રવૃત્તિમાં નવીન તળાવના 15 કામો, પ્રકોલેશન ટેન્કના 12 કામો, ચેક ડેમના 71 કામો, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરના 10 કામો, ઉત્પાદકતા વધારવા તથા લઘુ ઉદ્યોગ હેઠળ ખેતી વિષયક કામગીરીમાં વેલાવાળા શાકભાજી ઉછેરના 43 કામો, પાક નિદર્શન પ્લોટના 16 કામો, ખેતીના સાધનો સ્પ્રે પંપના 376 કામો, ડીપ ઇરિગેશનના 114 કામો, ઓર્ગેનિક ફાર્મિંગ કિટના 356 કામો, કિચન ગાર્ડન કિટના 149 કામોનો તથા ડેરી ડેવલપમેન્ટ માટે કેટલ શેડના 930 કામો, ચાફ કટરના 77 કામો, એનિમલ હેલ્થ કેમ્પના 30 કામો અને ઇલેક્ટ્રિક ચાફ કટરના 109 કામો કરવામાં આવશે। કાર્યક્રમ અંતર્ગત વોટરશેડ યોજનામાં જળ સંચય અને ભેજભૂમિ સંરક્ષણની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રમુખશ્રીઓનું પ્રમાણપત્ર શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું તથા આ યોજના અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, ખેડા જિલ્લા સહકારી મંડળી ચેરમેન શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, આંતરસુંબા પીએસઆઈ શ્રી, જિલ્લા જળસ્ત્રાવ એકમના ટેકનિકલ એક્સપર્ટ શ્રી સહિત ગ્રામ સરપંચ શ્રીઓ, અન્ય અગ્રણીઓ, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા।